રાજ્યમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યું છે। જે પ્રમાણે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે આગાહી કરી હતી તે રીતે ગઈકાલે ખૂબ વરસાદ વરસ્યો। રાજ્યના આમ તો જોઈએ તો દરેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં કરા પણ પડ્યા છે અને હજુ પણ અમુક એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે આ બધાની વચ્ચે આજે હવે પણ હજી વાતાવરણ કેવું રહેશે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। આમ તો અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે। ભર ઉનાળે તડકાને બદલે કમોસમી વરસાદ ખાબક્યો છે। ઘણા બધા સમયથી હવામાન નિષ્ણાંતો છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 19 અને 20 માર્ચ દરમિયાન ખાસ કરીને એક સાયક્લોનિક જે સર્ક્યુલેશન છે તે સક્રિય થયું હતું અને તેને લઈને વરસાદની આગાહી પણ કરાઈ હતી। એ મુજબ જ ગઈકાલે જે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે 1 ઇંચ જેટલો। ઘણા બધા એવા વિસ્તારો છે, ઘણા બધા એવા શહેરો છે જ્યાં વરસાદ પડ્યો છે, પરંતુ આ કમોસમી વરસાદે ખૂબ જ કહેવાય છે કે નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે તેને લઈને। કારણ કે જે ઊભા પાક હતા, ઘઉં જેવા, ચણા જેવા, જીરા જેવા બધા જ પાકોને ખૂબ નુકસાન થયું છે। ઘણા બધા વિડીયો પણ સામે આવ્યા છે। સાથે ઘણું બધું નુકસાન કહેવાય છે કે અન્ય વિસ્તારોમાં પણ થયું છે કે ઘણા લોકો હતા એણે પૂર્વ આયોજન કર્યા હોય, કોઈ કથા ના હોય, કોઈ પ્રસંગ ના હોય, અને ઘણી બધી જગ્યાએથી એવા પણ દ્રશ્યો આવ્યા છે કે જે સોલાર પેનલો છે એ ભારે વાવાઝોડાને લઈને, પવનને લઈને ઉડી ગઈ હતી। સાથે જ જે પ્રમાણે હજી પણ આગામી દિવસોમાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ આજુબાજુ છે ફરી એક વખત સર્ક્યુલેશન સાયક્લોનિક છે તે સક્રિય થશે અને જે પ્રમાણે આ વખતે જ પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી ફરી વખત થઈ શકે છે। અને જે પ્રમાણે આ વખતે જે ગઈકાલે જે કમોસમી વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતોને ખૂબ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોના તૈયાર પાક હતા તેને પણ નુકસાન થયું છે। કારણ કે વ્યવસ્થાઓ થઈ નથી। ત્યારે પહેલા વિંડીના માધ્યમથી સમજીએ કે હજી આગામી દિવસોમાં ક્યાં વરસાદ આવશે। તો આ આખું ગુજરાત છે, ગુજરાતમાં ખાસ કરીને દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને આ સિસ્ટમને લઈને જ ક્યાંક આગામી દિવસોમાં હજુ વરસાદ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સાથે જ આપણે જોઈએ કે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે કચ્છમાં ને ગઈકાલે અહીંયા વરસાદ હતો અને હવે છે તે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ તેની ક્યાંક અસરો થશે તેવું જાણવા મળી રહ્યું છે। એટલે ખાસ આ વેરાવળ સહિત ગીર સોમનાથ સહિતના વિસ્તારો છે, ભાવનગર, મહુવા, આ બધા જ વિસ્તારોમાં વરસાદ વરસશે અને આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે તેનું પણ અનુમાન છે। ત્યારે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, સાથે જ ખેડૂતોની પણ પ્રતિક્રિયા આવી છે અને જે માર્કેટિંગ યાર્ડમાંથી દ્રશ્યો આવ્યા છે તેના પર પણ નજર કરીએ। હમણાં પવનની ગતિના કારણે સૌરાષ્ટ્રના ઘણા ભાગો અને ગુજરાતના કોઈ ભાગોમાં અસર થવામાં છે। ઘઉંના પાકો ઊભા છે ત્યાં પડી ગયા છે, ચણાના પાકમાં પણ કંઈક અસર હશે, પરંતુ વધુ પડતું નુકસાની આંબાવાડીના પાકોમાં થવામાં છે। આંબાવાડીના પાકમાં મોર ગળી જવામાં છે અને મોટી નુકસાની ખેડૂતોને વેઠવાની આવી છે। હવે આજથી આકાશ ધીરે ધીરે સ્વસ્થ થતું જશે અને ખેડૂતોને રાહત મળતી જશે। જો કે દક્ષિણ ગુજરાતમાં બંગાળ ઉપસાગરના ભેજના કારણે કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે। હવે 25 વૃક્ષો વાવવાની શક્યતા રહેશે, 25 થી 28 માર્ચમાં 25 વૃક્ષો વાવવાની શક્યતા રહેશે અને એપ્રિલ માસની શરૂઆતમાં વાદળો રહેવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે 3 થી 4 25 વૃક્ષો વાવવાની શક્યતા હજુ પણ જણાઈ આવે છે। જી ઘનશ્યામભાઈ કરમસિંહભાઈ ભેસાણીયા, ગામ લુંગિયા। કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે, બરોબર। એની સરકાર નોંધ લે અને જે તે સહાય મળવાપાત્ર હોય એ સર્વેને આપે। ક્યાં ક્યાં પાકમાં નુકસાન થયું? એટલે ઘઉં, શેણા, એરંડા અને લસણની પૂરીઓ હોય એ, ડુંગળી, ઘણા પાકો એવા આવરી લીધેલા, બહુ ઝાઝા પાકો છે। મારું નામ સુરેન્દ્રભાઈ હેમુભાઈ વાળા, ગામ લુંગિયા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। અમારા ગામમાં કમોસમી વરસાદ થવાથી ઘઉંમાં બહુ નુકસાન છે ખેડૂતને, શીણામાં બહુ નુકસાન છે, લસણમાં નુકસાન છે ખેડૂતને, અને ડુંગળી અને એરડા જેવા પાકમાં નુકસાન છે। એટલે આની વહેલી તકે સરકાર સર્વે કરાવે અને જે તે કાંઈ ખેડૂતને નુકસાન હોય તેની સહાયની પેકેટની જાહેરાત કરે એવી મારી માંગ છે ખેડૂતની હિસાબેથી। અને આની ઝડપથી ઝડપ કામ થાય એવું અમે માંગણી રાખીએ છીએ સરકાર પાસે। મારું નામ શિવરાજભાઈ રાવતભાઈ બસિયા, બગસરા તાલુકાના લુંગિયા ગામ ઉપસરપંચ। હવે
ખેડૂતની વેદના તરીકે અમારે જે 2 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને એ વરસાદ અત્યારે આફત બનીને ખેડૂતોના જે પાકો તૈયાર થઈ રહ્યા છે, ત્યારે 19 તારીખે 4 વાગ્યાથી સતત 2 કલાક સુધી કમોસમી વરસાદે અમારા જે પાકો તૈયાર થયેલા છે, ખેડૂતો પરસેવાથી પૂરી તૈયારી કરીને જે પાક પકવતો હોય અને જ્યારે એનો પાક તૈયાર થતો હોય ત્યારે જ કુદરત રૂઠતો હોય છે, ત્યારે ખેડૂતોની મુશ્કેલી ઓર વધી જાય છે. તો અમારા લુંઘિયા ગામની અંદર ઘણા બધા પાકો જે અત્યારે બરબાદ થઈ ગયા છે, એમાં ઘઉં છે, ચણા છે, એરડા છે, ચણા છે, ધાણા છે વગેરે પાકોની અંદર વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. તો અમે ખેડૂતના નાતે સરકારશ્રીને અમે એ જ કહેવા માગીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમારા ગામની અંદર આ બાબતનો સર્વે થાય અને જે ખેડૂતોને નુકસાન થયું છે એનું યોગ્ય વળતર મળે એ સરકારશ્રી પાસે અમે અપેક્ષા રાખીએ છીએ. ગઈકાલે સમગ્ર ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ થયો, જે માવઠું અને સાથે સાથે ભયંકર પવન ફૂંકાણો, એના પરિણામ સ્વરૂપે જે ખેતીના પાકને નુકસાન ગયું છે, જે હાવ બરબાદ થઈ ગયો છે, તે આપણે બધાય જોઈ શકીએ છીએ. અત્યારે શિયાળાના વાવેતરની અંદર મોટા ભાગે ઘઉંનું વાવેતર હોય, ત્યાર પછી ચણા છે, જીરું છે, ધાણા છે, કે જે કંઈ શિયાળો વાવેતર હતું તે હવે એને કાપણી કરવાનો ટાઈમ હતો. મોઢે આવેલો કોળિયો ખેડૂતોનો જૂટવાઈ ગયો છે. આ તમે જુઓ છો રાજકોટના રિંગ રોડ ઉપરનું જે ખેતર છે ત્યાંના આ ઘઉં છે, જે વધીને 5 થી 7 દિવસની અંદર આ ખેડૂતે ઘઉંને છે ને વાઢીને કાપીને કે મશીનથી ભેગા કરી અને ઘર ભેગા કરવાનો ટાઈમ હતો. ત્યારે આટલી આશાથી, આટલી મહેનતથી, આટલા ખર્ચથી જે ખેડૂતો દિવસ રાત મહેનત કરી અને જે પાકને તૈયાર કરી અને બજારમાં પહોંચાડવાનો હોય, પોતાનું ઘર ચલાવવાનું હોય, ખેતી માટેના ખર્ચા કાઢવાના હોય, તેવે સમયે અચાનક ધાર્યું પણ ન હોય એવું અને એવા સમયે કે જ્યારે માથે 1 અઠવાડિયાનો ટાઈમ જોઈતો હતો કે જેથી કરીને આ બધું ઘર ભેગું થઈ શકે, પણ એ ખેતરમાંથી માલ તૈયાર કરીને જો કોઈ ખળામાં કે કોઈ ફળિયામાં ઢગલો પડેલો હોય તો એને કંઈક વ્યવસ્થા થઈ શકે કે એને કોઈ સુરક્ષા આપી શકાય. પણ હવે જે ખેતરમાં ઊભો છે એના માટે કોઈ પણ પ્રકારની ક્યાંય ખેડૂતોના હાથની વાત જ નથી કે તેને તે લઈ શકે. એટલે આખું ખેતર ઘઉંનું છે તે આડું પડી ગયું છે. એ ઘઉં છે ને હવે ધોળા થઈ જાય, જેના સફેદ થઈ જાય. આપણે કહીએ ને કે આ કોડા જેવા સફેદ કોડા જેવા ઘઉં થઈ જાય. એની નો બજારમાં ભાવ આવે, નો એનો કોઈ સ્વાદ આવે, કે નો ખેડૂતને 2 પૈસા મળે. ત્યારે કાયમી માટે થઈને એક માગણી હોય છે ખેડૂતોની કે ભાઈ સરકાર ખેડૂતોની જણસીને વીમાથી સુરક્ષિત કરે. તમામ વસ્તુને, વાહનને, વ્યક્તિને, ફેક્ટરીને, દુકાનને, ધંધાને વીમો મળે છે. કોઈ પણ આવી કુદરતી આફત કે માનવ સર્જિત આફતમાં વીમો મળતો હોય તો ખેડૂતોની જણસીને વીમો શું કામ ન મળે? જ્યારે બીજી યોજનાઓ જે છે ખેડૂતોને માટે થઈને કોઈ આફતને સમયે એને કવર કરવા માટેની, તો એ યોજનાઓ બધી કેવી છે અને શું ફાયદો થાય છે એ બધાને ખબર છે. આપણે એની કોઈ બહુ ચર્ચા નહીં કરીએ. પણ સરકારી વીમા કંપની જો આની અંદર રસ લે અને સરકારી વીમા કંપની બનાવી અને ખેડૂતોની પાકને જો સુરક્ષા આપે તો જ ખેડૂતો ઉગરી શકે. બાકી અત્યારે આખા ગુજરાતની અંદર તમામ ખેતરની અંદર, એટલે મોટાભાગના ખેતરની અંદર જે પાક ઊભો હતો, જે અઠવાડિયા 10 દિવસના ગાળાની અંદર લેવાનો હતો, એ બધો પાક ધૂળ ધાણી થઈ ગયો છે, જમીન દોસ્ત થઈ ગયો છે. એમાં શાકભાજી પણ હોય, લીલો ચારો પણ હોય, કે ઘણા લોકોએ પોતાના ઢોર માટે અથવા તો બજારમાં વેચવા માટે લીલો ચારો વાવ્યો હતો, એ પણ અહીં આજુબાજુના ખેતરની અંદર ઘણાનો એવો છે કે જે હાવ જમીન દોસ્ત થઈ ગયો છે. ત્યારે આના માટે થઈને આવનારા સમયને માટે સરકાર કોઈ લાંબી યોજનાઓ, કારગત યોજનાઓ અને કાયમી એનું નિવારણ આવે, સમસ્યાઓનું સમાધાન થાય અને ખેડૂતને નુકસાનીમાંથી ઉગારી શકાય એવી યોજનાઓ લાવે અને એનું અમલ કરાવે, એવી અમારી સરકાર પાસે લાગણી અને માગણી છે. આપનું નામ શું? આ ક્યારે પતરા ઉડી ગયા છે? કેટલું નુકસાન છે? વાત કરી દો. મારું નામ રામપ્રસાદી જીવનભાઈ વનમાળી દાસ, ગામ સેંજળ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. કાલે સાંજે 5 વાગ્યે પવન અને વરસાદ જોરદાર આવતા, જેમ તોકતે વાવાઝોડા જેવો પવન હતો અને મારા મકાનનું પતરા અને શેડ બધું ઉડાડી નાખ્યું છે અને ગામમાં પણ ઘણા ખરા નળિયાને બધી નુકસાની થઈ છે. તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આની અમને તાત્કાલિક સહાય આપે. મોટું નુકસાન બીજું શું થયું? બીજું ખેતીવાડી